ઈડર દિયોલી ગામે માલધારીને ફોરેસ્ટ કર્મીએ માર્યો છે માર। ઇજાગ્રસ્ત માલધારીને 108 મારફતે ઈડર ખસેડાયો છે। ફોરેસ્ટ કર્મચારીએ રોફ જમાવી માલધારીને માર માર્યો। માલધારી પોતાના પશુધન ચરાવવા જતા કર્યો હતો હુમલો। ફોરેસ્ટ કર્મચારી રોફ જમાવે માલધારીને માર મારવાની ઘટના સામે આવી છે। માલધારી પોતાના પશુધન ચરાવવા જતો હતો ત્યારે બની છે આ ઘટના। ઇજાગ્રસ્ત માલધારી 108 મારફતે ઈડર ખસેડાયો છે। ઈડર દિયોલી ગામે માલધારીને ફોરેસ્ટ કર્મીએ માર માર્યાની ઘટના સામે આવી છે। ઇજાગ્રસ્ત માલધારી 108 મારફતે ઈડર ખસેડાયો હતો। આજુબાજુ કોઈ ઝાડ નતો, ફોરેસ્ટ વાળા હતા એટલે ગોદા મારવાનું, લાકડી મારવાની ચાલુ। બીજું કોઈ બગાડો નતો, ખાલી રસ્તો હતો પહેલો, એ રસ્તે જ જવાનો। આજુબાજુ રોપા વાયેલો હતો કે રોપો વાયેલો તો આ ભાઈ રસ્તો હતો ચાલુ, બીજું કોઈ નહોતું। ડાયરેક્ટ આવી ઠોકવાની જ વાત। બે જણા હતા, એમાંથી એક જણો પકડતો હતો, એક જણો ગોદા મારી લાકડી આટલે માર્યું ગોદો, હવે એકવાર માર્યું, પછી લાકડી આમ મારા લાત મારી કે પાડું એટલે લાકડી મેં છોડી દીધી, એટલે બધા લાકડી લઈને પાછી લાકડી સામે ફોરેસ્ટ વાળા હતા।